ઓમ નમઃ શિવાય. દોસ્તો, આજે એક દુર્લભ અને એટલું સુંદર જ્ઞાન છે કે આજે તમને શેર કરવા જઈ રહ્યો. પણ દોસ્તો, એના પહેલા એક મારી વાત ધ્યાનપૂર્વક સાંભળશો અને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તમે તમે સાંભળશો ને અને તમારા જીવનમાં તમે એપ્લાય કરશો ને તો તમારું તો દોસ્તો કલ્યાણ થશે, પણ તમારા ઘર પરિવાર જેટલા બી તમારી હંગત છે ને એ હરેક વ્યક્તિનું કલ્યાણ થશે. તો દોસ્તો, બસ હવે એક જગતની અંદર આ કેટલું સુંદર જ્ઞાન છે. તો તમે વિચારશો કેવું કે જગતની અંદર હરેકની અલગ અલગ મનોકામના છે. કોઈને ધન પ્રાપ્ત કરવું હોય, ધન મતલબ પૈસા. કોઈને સંતાનની જરૂર છે તો સંતાનની મનોકામના. કોઈને બૈરી નહીં તો બૈરાની મનોકામના. કોઈને ઘર નહીં તો ઘરની મનોકામના. આવી લોકો તમે જોવા જશો ને તો જેવી જેની સોચ એવી મનોકામનાઓ. હવે દોસ્તો, આ હરેક જાતની મનોકામનાઓ રહીને એ અવશ્ય સફળ થાય એવી છે. પણ દોસ્તો, હું તમને કહું ને એ રીતે યદિ તમે તમારા જીવનમાં પ્રયોગ કરશો તો તમારી જીવનની કોઈ પણ મનોકામના હશે ને એ અવશ્ય ફલીભૂત થઈ જશે. પણ દોસ્તો, કે આ યદિ મનોકામના તમારી પૂર્ણ કરવી હોય ને તમારે તો પૂર્ણ શ્રદ્ધા ભાવથી હું તમને કહું ને એટલું તમે કરજો. કે એક જ શિવનું મંત્ર છે, ઓમ નમઃ શિવાય. હવે આ જે ઓમ નમઃ શિવાયનો મંત્ર રહ્યો ને એ તમારે તમારા જીવનમાં પ્રયોગ કેવી રીતે કરવાનો કે મને ખબર છે. તમે એવું માની લો કે મારે કોઈ બી જાતની મનોકામના છે, કોઈ બી જાતની મનોકામના. હવે એમાં બધી આવી ગઈ કે તમને કોઈ હેરાન કરતું હોય એ આવી ગઈ. જગતની અંદર હરેક જાતની મનોકામનાઓ આવી ગઈ. તો દોસ્તો, એ મનોકામનાઓ જે રહે ને એ તમારે ફલીભૂત કરવી હોય ને તો શું કરવાનું ખબર? પેલા કંઈ નહીં કરવાનું. તમે કોઈ બી એક વસ્તુ નક્કી કરી લો. કેવી કે ઓમ નમઃ શિવાય, ધારો કે 108 માલા હું કરીશ, 108 મંત્રનો જાપ કરીશ, એક માલા રોજ. યદિ 2 માલાની ઈચ્છા હોય તો 2 માલા તમે રોજ કરી શકો. તો દોસ્તો, કોઈ બી મનોકામના માંગવાની પહેલા જ દિવસે કે શિવ મારી આ કામના છે, બરાબર. અને પછી દોસ્તો લગાતાર મહિનો 2 મહિનો જ્યાં સુધી મનોકામના તમારી પૂરી ના થાય ને ત્યાં સુધી તમારે શિવ મંત્રનો જાપ કરવાનો. ઓમ નમઃ શિવાયનો જાપ. દોસ્તો, થોડાક ટાઈમમાં તમે જોજો તમારી મનોકામના જે રહે ને એ અવશ્ય પૂરી થઈ જશે. કોઈ બી. હવે અહીંયા આગળ કેટલાક લોકો પ્રશ્ન એવો કરે અને કેટલાકને શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોતો ને એટલે શું કે ભાઈ આ વસ્તુ થાય નહીં. પણ હું કહું ને દોસ્તો, એ અવશ્ય સંભવ છે અને થાય. કઈ રીતે? કે તમે એક તો શ્રદ્ધા ભાવથી એ માલા જપો. બીજા નંબર ઉપર કે જ્યાં સુધી તમારી મનોકામના કેવી છે આધાર એના ઉપર છે. હવે તમે એવું માની લો કે તમારી મનોકામના છે સંતાન પ્રાપ્તિની. તો હવે તમને બધાને ખબર છે કે સંતાન 9 મહિને આવે, બરાબર ને દોસ્તો? તો એ રીતે કે જેવી જેની મનોકામના એટલો તમારો સમય લાગશે, પણ પૂરી અવશ્ય થશે. પણ કેટલાક લોકોને વિશ્વાસ હોતો નહીં. અને યદિ દોસ્તો જગતની અંદર કોઈ બી વસ્તુ તમારે પ્રાપ્ત કરવી ને, કોઈ પણ વસ્તુ, તો જે મેં તમને આ રસ્તો બતાવ્યો ને એ રસ્તો તમે કરજો. તો આ રસ્તો કરવાથી શું થશે ખબર દોસ્તો? અને જો આ તમારી મનોકામના યદિ જલ્દી તમારે યદિ સિદ્ધ કરવી છે તો એનો બીજો ઉપાય છે. ચલો મંત્ર કરો હોય એ તો બરાબર છે. તમે હવે એક બીજો તરીકો હું તમને એ સમજાવું કે કોઈ બી ગાય છે કે કોઈ બી જાનવર છે, કૂતરું લઈ લો
કે કોઈ બી વસ્તુ લઈ લો, તમે એક મનમાં ઠાઈ લો કેવું કે ચલો યદી તમારે મંત્ર જાપનો તમારી જોડે ટાઈમ નહીં, તો તમે એક કાર્ય કરો કે રોજની 2 રોટલી કે હું ગાયને ખવડાવીશ, અને ગાયને ખવડાવીશ ને ત્યારે ઓમ નમઃ શિવાયનો જાપ કરી લેવાનો. યદી કૂતરું છે તો કૂતરાને દૂધ પીવડાવવાનું, કે રોજની 1 થેલી તમારી રીતે માની લેવાની કે 10 રૂપિયાનું દૂધ હું કૂતરાને અર્પિત કરીશ. કોઈ બી કે કોઈ ચકલીના દાણા છે તો એ દાણા તમે નાખી દેજો, કોનું ઓમ નમઃ શિવાયનો જાપ કરી. દોસ્તો પણ તમારે આ અભ્યાસ રોજે રોજ કરવો પડશે, અને આ અભ્યાસ તમે યદી મહિનો 2 મહિના ખાલી તમે કરીને જોજો, અને જો યદી આની અંદર કોઈ ખોટી વસ્તુ નીકળે તો તમે મને કહેજો દોસ્તો. બસ મારી જોડે આ એક થોડું અને એક મારી જોડે જ્ઞાન હતું, અને આ જ્ઞાન સ્વયં મને શિવે દીધેલું છે દોસ્તો, અને એ હું તમારી જોડે શેર કરું છું. હર હર મહાદેવ.